બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો? બધા શાંતિમાં છો ને? જય આપણે ગુરુ જય જય ગુરુ અતિચારના બધાય. જય આપણે ગુરુ. અતિચારના અર્થ સમજી રહ્યા છીએ, જેમાં આપણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વિશેષતઃ મતલબ શ્રાવકના સમ્યક વ્રત સંબંધી અને પહેલું સ્થૂલ, આ પાંચ એની વાતો આપણે કહી ગયા. બરાબર ને? તો એમાં આપણે થોડાક પ્રશ્ન કરીએ. બરાબર? સળિયા ધાન્ય તાવડે નાખ્યા એવો શબ્દ પહેલા સ્થૂલની અંદર આવ્યો. લાઈન સળિયા ધાન્ય તાવડે નાખ્યા એટલે શું? સળિયા એટલે સડેલું અનાજ હોય ને ઈ હમ. તડકે સીધું નાખી દે એટલે જીવ હિંસા થાય, મરી જાય. કેવી રીતે જીવ હિંસા થાય? સડેલું હોય અને તડકે નાખે એકદમ તાપમાં તો ઈ અંદર જ મરી જાય. હા, કેમ કે એમાં રહેલા જે જેના જીવજંતુઓ હોય તો એ તપી ગયેલું હોય અથવા અનાજ તરત તપી જવાના કારણે બહાર નીકળીને ભાગી શકે નહીં. બરાબર? એટલે અંદરનું અંદર કદાચ મરી જવાનો ભય રહે. એટલે સળિયા ધાન્ય તાવડે નાખ્યા એ અતિચાર લાગે છે. તો પછી ક્યારે નાખવું? સવારના સવારમાં ધીમો સનરાઈઝ તડકો થતું હોય ને હોય ત્યારે. ત્યારે નાખવાનું. સવારના તો આપણે તો અહીંયા વરસાદ આવી જાય તો શું કરવાનું? હમ. સવારના જ્યારે સનરાઈઝ થતો હોય ને હા, ત્યારે. વાતાવરણ જોઈને જ નાખવાનું. બરાબર ને? યસ. હમ સળિયા ધાન્ય તાવડે નાખ્યા એટલે તો કે મતલબ ઠંડોળો હોય તે વખતે નાખો કે જેથી તમારે રહેલા જીવ તડકો ધીમે ધીમે નીકળતા જીવો ઓલા જીવજંતુઓ છે એ આમ તેમ ભાગી શકે, નીકળી જાય, મતલબ દૂર થઈ જાય. તો ખાટલા તાવડી નાખ્યા એટલે ખાટલા તાવડી નાખ્યા એટલે આપણે ગાદલા ને એ આટલા બધું નાખીએ તો તડકેલા એમાં એની અંદર એ હોય જીવજંતુ, તો એ 12 વાગે એકદમ તપી જાય ને પછી એકદમ જીવની હિંસા કરીએ આપણે. જેમ ખાટલા છે, ગાદલા છે કે પેલા જે પલંગ વગેરે છે તો એ લાકડાના, તો એમાં અ નાના જીવજંતુઓ માંકડ વગેરે એ લાકડાની અંદર થતા હોય, ઘૂણ છે, તો એ એકદમ તડકાની અંદર નાખવામાં આવે તો શું થઈ જાય? તો કે તપે એટલે અંદર પેલું છુપાવાનું એ કરતું હોય, પછી એટલી ગરમી વધી જાય, તડકો એટલો વધી જાય કે અંદરથી બહાર નીકળી શકે નહીં, એટલે એને નીકળીને ભાગી શકો ત્યાંથી એક સુરક્ષિત જગ્યાએ જઈ શકે નહીં. એની સુરક્ષિત જગ્યાએ જઈ શકે નહીં એટલે પછી શું કરે? શું કહેવાય, જઈ ના શકે તડકાના કારણે એ ત્યાં એનું મરણ થઈ જાય. એટલે આવડે નહીં, પરંતુ એ પણ ત્યારે તો કઈ સવારના ભાગે જ ઝીનો ઝીનો તડકો હોય એવાની અંદર જ મૂકી શકાય. બરાબર? આ કેટલી સૂક્ષ્મ કીધું, કેટલી સૂક્ષ્મ વાતો કીધી છે. બરાબર ને? ઓકે. સંખારો સુકવ્યો એટલે સંખારો સુકવ્યો એટલે શું? હેલો, અવાજ આવે છે બધાને? હા, હા, ઓકે. હા, યસ. હા. સંખારો શંખારું ઓલું સુકવ્યો એટલે પાથરે સુવાનું હોય ઈ. વારે એ સંથારો, મોટા બાઓ, એ સંથારો શંખા કહેવાય. ઓ સંથારો ને સંખારો થોડોક જુદું પાડો. હે? હા. સંથારો ને સંખારો બંને અલગ છે ભાઈ. હા, સંથારો સુકવ્યો, રૂડું ગલણું ના કીધું એવું આવ્યું ને? હા, ઓલું ગળણું હોય ને ઈ સુકવવાનું, કોરું કરવાનું. ઘરનું, બરાબર ને? ઘરનું જે આપણે પાણી ગાળવાનું હોય ને, હા. જેમ પેલાના ટાઈમની અંદર અત્યારે પણ ઘણા ટાઈમની અંદર, હવે તો જો કે બધા આપણે પાઇપલાઇન, શું કહેવાય, પાઇપલાઇન થી નળ સે જલ સુવિધા આવી ગઈ બધે. હમ. નલ સે જલ. હમ. ઓકે. તો કુવો હોય, જેમ પહેલાના ટાઈમની અંદર કુવાઓ હતા, બરાબર ને? કુવાઓ હતા અને વાવડીઓ, તો એ બેનો જે કપડું લઈ જાય ને એ ત્યાં જ રાખે. એ પાણી ગાળતા હોય ને, એ જે પણ કુવામાંથી પાણી કાઢતા હોય તો એ પાણી ગાળે, તો એ કપડું બે ચાર એવા કપડા રાખ્યા હોય કે એ લોકો ત્યાં ને ત્યાં એનાથી જ
એક માટલું ભરાયું, બીજું માટલું ભરાયું, કેવી રીતે ગાગર વગેરે હોય તો એમાં ભરીને લઈ જાય. ઓલું પછી ત્યાં ને ત્યાં જ રાખે. અને કપડું પણ શું કરે કે જે છેલ્લે હોય એ પછી એક કદાચ એ કપડું અંદર પાણીની અંદર ઝાડીને સૂકવી દે. બરાબર. તો કે એને અહીંયા સંખારો કીધો. બરાબર. સ- હા. આપણે કહીએ તો પાણી પાણી ગાળવાનું જે ગળનું છે તે. બરાબર. તો ચારા પાણી તની વેળાએ સાર સંભાળ ન કીધી એટલે શું? એને ખાવાનું સરખું આપીએ ને ટાઈમ ઉપર. કોને? ઢોર આ બધા કામ બધા એનિમલ્સ હોય ને કામ કરે એ બધા. દ્વિપદ ચતુષ્પદ બંને. પશુઓ પણ આવી જાય, નોકર ચાકર પણ આવી જાય. આપણા બીજા આ પહેલા વ્રતની અંદર આપણા જે ઘરની અંદર જે કામવાળા હોય, સર્વન્ટ હોય, એ લોકો પણ આની અંદર આવી જાય. ઓકે. નિર્લાંછન કર્મ કીધા એટલે શું? નિર્લાંછન કર્મ એટલે શું? એટલે કોઈ પાસે ખોટા કામ કરાવીએ જેનામાં શરમ જેવું. ના ના એ નથી. નિર્લાંછન કર્મ એટલે ઓર્ગન કાપી નાખે, લિંગ હોય ને એ હા, કાપી યસ યસ, ઓર્ગન કાપી નાખવામાં આવે અથવા નાક કાન વગેરે છેદવામાં આવે. છેદ કરવું આવી શકે? શું? હા, છેદ કરવું પણ આવે. છેદ કરવું. છેદ કરવું આવે. એટલે એનો મિનિંગ કેવી રીતના આમ લખીએ આપણે કંચનભાઈ? ઓકે, ખોટું લખાણું છે. ચાલો. નિર્લાંછન એટલે કે જેમ બળદ છે, બરાબર ને? બળદ તો ખ્યાલ આવે ને? હમ તો હવે બળદ છે કે પાડા, હવે એ આમ જ્યારે નાના હોય ત્યારે વાછરડા કહીએ, મોટો હોય ત્યારે પણ વાછરડો. પણ એ જ મતલબ મેલ છે, બરાબર. હવે મેલમાંથી એને નપુંસક બનાવવામાં આવે. એનું જે ઓર્ગન્સને કાપવામાં આવે. તો એ હમ નિર્લાંછન કર્મ કીધા એમ કે છે. એને બળદ છે તો બળદ છે કે પાડા છે કે અમુક વસ્તુ જે પછી ઉપયોગ કરવાનો હોય ખેતી વગેરેની અંદર, તો એને શું કરે તો કે નપુંસક બનાવવામાં આવે. એટલે એનું પોતાની સંજ્ઞા પછી કાંઈ રહી જ નહીં એવું. એને કે બળદ અથવા બધા જ એવું કરતા અત્યારના ટાઈમની અંદર એવું થાય ને વચ્ચે પણ થાય છે. ઘણા ટાઈમથી મતલબ થતું આવે છે. પણ બધા કરે જ એવું જરૂરી નથી. બધે થાય જ એવું જરૂરી નથી. હવે એ કઈ કોણે તો કે જે બહુ અમુક શું છે બળદ વગેરે હોય તો ખૂબ તોફાન કરતા હોય, કંટ્રોલ ના થતો હોય, કંટ્રોલ ના કરી શકતા હોય ત્યારે એમ એ કરવા માટે આવે. એટલે ખેતી વગેરે કામ હોય તો એની અંદર હોય કંટ્રોલ ન થાય એવો હોય તો એને નિર્લાંછન કર્મ કરાવે. સરસ. અનગઢ પાનીએ ઝીલ્યા એટલે શું? ગારેલું પાણી ના હોય એનાથી ના આવે. ગાળિયા વિનાનું પાણી, બરાબર ને? અચ્છા, પાણીથી એટલે ના. હા. વાસી ગાર રાખી એટલે લીપણું કર્યું હોય ને ઈ ગાર હા રાખી મેલે. હા. વધી ઓકે. હોય ને ઈ ગાર રાખી મેલે. જીવાકુલ ભૂમિ એટલે શું? જીવાકુલ ભૂમિ એટલે એટલે જે ભીની જગા હોય એને આપણે કોરી ના કરી. કે ભીની કોઈ ભીની જગ્યા હોય જ્યાં હા પાણી પડ્યું હોય એને આપણે હા કોરી ના કરી. હા. એ જૈના ન કરી એમ કહેવાય. એની જૈણા ના કરી.
એમ કે ભાઈ ભીની જગાની જૈણા ના કરી એવી રીતના લખાય. નહીં. હમ. કોણ બોલશે? કોને ખ્યાલ આવે છે? ગુરુજી જીવાકુલ ભૂમિ આમાં એટલે? આના આવે કે એટલે કે ઓલી રફ જગા હોય એના ઉપર ઓલી લીંપી કરે. એ તો રફ જગ્યા ઉપર લીંપ રમે. જીવાકુલ ભૂમિ એટલે તો જે જીવ જંતુઓ વાળી જગ્યા છે તે એ જીવાકુલ ભૂમિ કહેવાય. જીવાકુલ ભૂમિ એટલે શું? કે જે જીવજંતુઓ, નાના નાના જીવજંતુઓ ઘણા બધા છે, બરાબર, તો એવી જીવજંતુઓ વાળી જગ્યા છે એને શું કીધું? જીવાકુલ ભૂમિ. જીવથી વ્યાકુળ, જીવોથી આકુળ થયેલી જગ્યા તે જીવાકુલ ભૂમિ, બરાબર. લેહણે દેહને કિન્હી પ્રત્યે લંઘાવ્યો એટલે શું? લેહણે દેહણે કિન્હી પ્રત્યે લંઘાવ્યો એટલે શું? કોઈનું દેણું બાકી હોય ને આપણી પાસે હોય ને આપણે ના દીધું હોય એ સાચું કહેવાય કે એ ખોટું છે મીનિંગ? બરાબર છે, આજુબાજુમાં છો. ઓકે. કોઈ એનિમલ્સ ને આપણે વેચ્યા ને લીધા એમ કેવાય. કિન્હી પ્રત્યે લંઘાવ્યો એટલે બીજા પાસે એને બંધાવ્યો, બીજા પાસે એને સજા કરાવડાવી. પોતે ના કર્યા પણ બીજા પાસે સજા કરાવી, એને બંધાવી દીધું અથવા એને તાબે લીધો, તેને લંઘાવ્યો. પોતે તો ના પછી કર્યું, બીજા પાસે. તો પછી ગુરુજી કને રહી ખાલી મરાવ્યો એ સેમ થયું. હા, એ પણ સેમ. કન્હે રહી એટલે બીજા પાસે. તો આ તો એનિમલ્સ નું એનિમલ્સ, હા, ખાલી એનિમલ્સ માટે જ થાય કે બીજું પણ આ મીનિંગ બીજું જે પણ મેં આવે, કીધું એ પણ થાય? મનુષ્ય પણ આવી જાય, ઓકે. બધું જ આવી જાય, બધું જ આવી જાય. હા જીવો સંબંધી હા હા. ઓકે. દ્વિપદ ચતુષ્પદ બંને આવી જાય, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય બધું જ. તો આ વેચવાનું ને લેવાનું ના આવે ને આમાં ના, એમાં નહીં, એ આગળ આવશે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ હવે. આપણે પેલા અતિચાર બીજું સ્થળ બોલાવ્યું હતું લાસ્ટ ટાઈમ? ના, નથી બોલાવ્યું? નથી બોલાવ્યું. શું વાત કરો છો? એ- વાહ રે વાહ. પેલા તમે આખું વાંચી જાઓ ને, આખું એવું પણ લાસ્ટ ટાઈમ ઓલું વાંચી ગયા હતા, ઓકે, સરસ. પછી તમે મને બોલાવો. એક જ સેકન્ડ, એક જ સેકન્ડ. ગુરુજી એક સેકન્ડ, આ લેણી દેણી નું તમે ગુજરાતીમાં કેવી રીતના એનું ટ્રાન્સલેશન કરો? હા, લેહણે દેહણે, લેહણે દેહણે એટલે લેતા દેતા, હમ લેનું દેનું કરતા કોઈના પશુઓ લઈ જાય, લેવેચ કરતા હોય, બરાબર, કઈ લેતી દેતી હોય. હમ હમ. એ સમજો કોઈ અહીંયા કોઈ ધંધો કરતો હોય અને આપણી ઉધારી વધી ગઈ હોય, અથવા કોઈની ઉધારી વધી ગઈ હોય અને આપતો ન હોય, તો એના ઘરેથી કોઈ વસ્તુઓ લઈ આવીએ. ભાઈ એની ભાઈ શું કહેવાય કે ભાઈ 10-15 લાખનું તારું દેવું છે, હા, તો એક કામ કરે, તારી ગાડી મારા ઘરે મૂકી દે, આપીને લઈ જાજે, એમ કરે કે ના કરે? અત્યારે હમ હમ. કરે છે ને? Yeah. હા, યસ. તો એવી રીતે પશુઓ, એટલે એવી લેતા રીતે. દેતા કોઈ પશુઓને હા, આપણે યસ, એટલે ઢોર લઈ આવે, પશુઓ લઈ આવે, બરાબર. ચાલો, આ પેલા બોલી જાઉં છું. ઓકે, બધા પાસે છે જ આમ તો. હમ. બીજે સ્થૂલ મૃષાવાદ વીરમણ વ્રતે પાંચ અતિચાર સહસા રહસ્ય દારે સહસાત્કારે પુનઃ પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્ર ભેદ કીધો, અનેરો કુન્હીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી, કૂડો લેખ લખ્યો, કૂડી શાખ ભરી થાપણ મોસો કીધો. કન્યા ગૌ ઢોર ભૂમિ સંબંધી લેહણે દેહને વ્યવસાયે વાદ વઢવાડ કરતા મોટકું જૂઠું બોલ્યા. હાથ પગ તની ગાળ દીધી, કડકડા મોડ્યા, મર્મ વચન બોલ્યા.
બીજે સ્થૂળ મૃષાવાદ વીરમણ વ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુઓ હોય તે સવી હું મન વચન કાયએ કરી મિચ્છામી દુક્કડમ. હવે શું કે છે આ બીજા સ્થૂળની અંદર બીજા સ્થૂળ સંબંધી જે અતિચાર છે એની આપણે વાતો કરી. શ્રાવકનું પહેલું વ્રત કયું છે? નિર્મળ વ્રત. શ્રાવકનું પહેલું વ્રત કયું છે? વાહ, બંધ છવી છે એટલે પરિપાક. સુલકણી ના પ્રાણાતિપાત. પ્રણાતિપાત. પ્રાણાતિપાત વીરમણ વ્રત. વીરમણ પ્રાણાતિપાત અનુવ્રત. વીરમણ વ્રત. હા, પ્રાણાતિપાત વીરમણ અનુવ્રત વખત અથવા આપણે કે પ્રાણાતિપાત વીરમણ વ્રત બરાબર. બીજું છે મૃષાવાદ વીરમણ અનુવ્રત બરાબર ને. શ્રાવકના જે 5 અનુવ્રતો કહે છે બરાબર. પહેલા પ્રથમના 5 અનુવ્રત, તો બીજું કીધું મૃષાવાદ વીરમણ અનુવ્રત. હવે બીજા વ્રત સંબંધી આમ છે ને શ્રાવક સવિકા ગૃહસ્થનું જીવન 18 પાપોથી ખદબદતું જ છે. સામાન્ય મતલબ છે સર્વ વૃત્તિ સિવાયના સર્વ જીવોનું જીવન 18 પાપ સ્થાનકો સેવાતા જ હોય છે. મનથી, વચનથી, કાયાથી, ત્રણેય યોગોથી ત્રણેય યોગ પૂર્વક આ થતા જ હોય છે. અને ન જાણે ન ઈચ્છતા હોઈએ તો પણ કરવું પડતું હોય છે. ઈચ્છીએ નહીં, ઈચ્છા નથી, ભાવ નથી, છતાં પણ ઘણી વખતે કરવું પડતું હોય છે. તો એમાં પહેલા બીજા વ્રત સંબંધી આપણે વાત કરીએ છીએ. બીજે સ્થળ મૃષાવાદ વીરમણ વ્રતે 5 અતિચાર સહસા રહસ્યદારે. શું કે છે? સહસાત્કારે પુણ્હિ પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. પુનઃ પ્રત્યે શું કે સહસાત્કાર એટલે ઉતાવળમાં અથવા ધીરજતા રાખ્યા વગર. ઉતાવળમાં શું થયું? કુનહી પ્રત્યે અજુગતું, કોઈ લોકો પાસે કોઈ પણ પ્રત્યે કુનહી પ્રત્યે એટલે કોઈક સાથે અજુગતું એટલે અઘટતું, જે યોગ્ય નથી. આળ અભ્યાખ્યાન દીધું. આળ અભ્યાખ્યાન એટલે આક્ષેપ મૂક્યા કે આરોપ મૂક્યા કે કલંક ચડાવ્યું. વગર વિચારે બરાબર, ઉતાવળે, જાણ્યા સમજ્યા વગર, એટલે ઉતાવળે એમ બરાબર, ઉતાવળે. સહસાત્કારી કુનહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. વગર વિચારીએ ઉતાવળે ગમે તેમ બોલી ગયા અને ગમે તેવો આક્ષેપ મૂકી દીધો. આવું થાય? થઈ જાય કે ના થઈ જાય? પછી થઈ જાય. ક્રોધવશ પણ હોઈ શકે, પ્રમાદવશ પણ થઈ શકે, ઈર્ષ્યાના કારણે પણ થઈ શકે. જ્યાં ઈર્ષ્યા હોય અથવા ક્રોધ હોય, મત્સર વગેરે હોય, તો ત્યાં આ વધારે સંભાવના હોય છે. આ કારણોસર આ બધું થતું હોય છે બરાબર. એટલે શું કીધું કે આળ અભ્યાખ્યાન દીધું. આળ એટલે આક્ષેપ, અભ્યાખ્યાન એટલે પણ આક્ષેપ, આરોપ. આળ સાવ ગુજરાતીમાં કીધું, પ્રાદેશિક ગુજરાતીની અંદર. અભ્યાખ્યાન આપણે શાસ્ત્રીય ભાષાની અંદર. આળ અભ્યાખ્યાન દીધું. પછી કીધું સ્વદાર મંત્ર ભેદ કીધો. સ્વદારા મંત્ર ભેદ કીધો. સ્વદારા એટલે સ્ત્રી સંબંધી, પોતાની સ્ત્રી સંબંધી જે સ્વદારા મંત્ર એટલે રહસ્ય. મંત્ર એટલે મંત્રણા અથવા રહસ્ય. અને પછી ભેદ એટલે
ગુપ્ત ગુપ્ત વાત જે કહેવા યોગ્ય ન હોય, હં, તો એવી વાતોને જાહેર કરે. એટલે સ્વદાર મંત્ર ભેદ કીધો. સ્વદારા મંત્ર ભેદ કીધો એટલે પોતાની સ્ત્રી સંબંધી આ જેમ આ અતિચારની અંદર પુરુષને અનુલક્ષીને કીધું છે, તેમ સ્ત્રીને પુરુષ સંબંધી અલગ સમજવાનું. જેમાં સ્વદારા મંત્ર ભેદ કીધું શું તો કે સ્વપુરુષે સ્વપતિ મંત્ર ભેદ કીધો એવું પણ આવે. જે ચોથું વ્રત આપણે કરીશું તો એની અંદર તમને ચોથા વ્રત સંબંધીની અંદર અલગ અતિચાર તમને આપણે જે જનરલી બોલતા હોય એ તો છે જ, પણ જે રિયલમાં સાવિકા જે બોલવાનું છે એ ચોથા વ્રતની અંદર આવશે. તો અહીં આ સમજવાનું છે કે સ્વદારા મંત્ર ભેદ કીધો તો એમાં સ્ત્રીઓ છે, બહેનો છે, તો એ શું તો કે પતિ સંબંધી. જે ગુપ્ત મંત્ર એટલે મંત્રણા, મતલબ છે કે વાતચીત થઈ હોય તે વાત વિચારણા થઈ હોય તે. અને ભેદ એટલે જે ગુપ્ત ન કહેવા જેવું હોય, જે ગોપવવું પડે એમ છે, અથવા જે કહેવા યોગ્ય નથી એવું કહે. એ સ્વદાર મંત્ર ભેદ કીધો. વળી કીધું કુનહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. ના એક લાઈન મિસ કરી. ના. કુણીને મંત્ર આલોચ મર્મ પ્રકાશ. કુનહીનો હા કુનહીનો મંત્ર, સોરી સ્વદાર મંત્ર ભેદ કીધો, પછી કુનહીનો મંત્ર, બરાબર ને? કુનહીનો કોઈ બીજાનો, કુનહીનો મંત્ર એટલે તો કે જે એને મંત્રના એનું કોઈ પ્લાન હોય, એનું જે આયોજન હોય તે એ જાહેરમાં કેવું. હવે જે સમજો કે જે આપણને ખ્યાલ હોય કે જાહેરમાં કહેવાય જ્યાં સુધી કોઈ કહે નહીં. આપણે એવું હોય ને કે જ્યાં સુધી બહાર ન કર્યું, જાહેર ન કર્યું હોય ત્યાં સુધી આપણે કોઈને કહેવું જોઈએ નહીં. એને શું કહેવાય, જે સસ્પેન્સ હોય છે કહેવા જેવું નથી હજી, તો એ પહેલા જ કહી દે. એટલે કે કુનહીનો મંત્ર. હવે આ સમજો કે જનરલી હોય અને સારું હોય વસ્તુ અલગ છે, પણ બધું જ સારું હોય એવું જરૂરી નથી. કુનહીનો મંત્ર. પછી છે આલોચ. આલોચ એટલે જે આલોચના શેની થતી હોય? પાપની. પાપની. પાપ પાપની. કર્મની. પાપ કરવાની. એ તો આપણે એને સંબંધી, પણ બીજું વ્યવહારમાં આલોચના એમ કીધું. તો એ એની જે આલોચના થઈ હોય, બરાબર, એટલે આલોચના કરી હોય, બરાબર, એને લોકોની અંદર આપણે જાહેર કરીએ. આલોચ એટલે આલોચના. આલોચનાનું શું કીધું છે? આલોચ એટલે આલોચના અથવા વિચારણા. આલોચના અથવા વિચારણા પણ કીધું, બરાબર. કોને આલોચ એટલે વિચારણા. આલોચ શું કે કુનહીનો મંત્ર આલોચ મર્મ. મર્મ એટલે જેનું રહસ્ય છે, ગુપ્ત વાત છે તે. પ્રકાશ્ય એટલે જાહેરમાં કીધું. આમાં પણ જ કીધું કે કોઈનું પણ પહેલું જે કીધું એમાં સ્વદારા મંત્ર ભેદ કીધું, એટલે પોતાના પત્ની સંબંધી કીધું. અને બીજાની અંદર કુનહીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્ય. પહેલામાં પોતાની સ્ત્રી સંબંધી કીધું, એવી રીતે સ્ત્રી પોતાના પુરુષ સંબંધી વાત કીધું. વળી પછી કીધું કુનહી પ્રત્યે. કુનહીનો એટલે બીજાનો, મંત્ર એટલે વિચારણાઓ, આલોચ એટલે આલોચના અથવા એની વિચારણાઓ, કુનહીનો મંત્ર આલોચ. પછી મર્મ પ્રકાશ્ય. મર્મ એટલે આલોચ એટલે એનો પ્લાન, અને આ કરીને એ શું કરશે એનો પ્લાન વગેરે જાણીને જાહેર કરીએ. જેને આપણે શું કહીશું, જેનું કદાચ જે પોતાની કોપીરાઇટ કરી હોય, પોતાનું પ્લાન હોય અને ખ્યાલ આવ્યો પછી બીજાનો કોપી કરી લીધે, એના પહેલા કર્યું, તો એનો દોષ લાગે કે ના લાગે? લાગે. એટલે આપણે એમ કહી શકીએ કોઈનું સિક્રેટ હતું પણ જાહેરમાં બોલી દીધું એવી રીતના. યસ. હા, એટલે કુનહીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો. મર્મ એટલે જે ગુપ્ત મર્મ એટલે કે એનું રહસ્ય છે. એનું રહસ્ય મતલબ મોરલ, એને શું કરવું હતું એનો પ્લાન વગેરે આપણે કહીએ. કુનહીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્ય. પછી કુનહીને અનર્થ પાડવા
કૂડી બુદ્ધિ દીધી. અનર્થ પાડવા કુનહીને એટલે કોઈને બીજાને અનર્થ પાડવા એટલે કે મુસીબતમાં મૂકવા, કષ્ટમાં પાડવા માટે. કૂડી બુદ્ધિ દીધી એટલે કૂડી એટલે ખોટી બુદ્ધિ આપી. કોઈકને મુસીબતમાં નાખવા માટે ખોટી બુદ્ધિ આપીએ. બરાબર. પછી બોલો આગળનું બોલો. આમાં ઘણી બધી વસ્તુ આવી જાય. હા, કુડો લેખ ઘણી લખ્યો. ઘણી બધી વસ્તુ હોય. કોનીને મુસીબતમાં નાખવા. બરાબર. એક વખત છે ને કોઈ મુસાફરો ગાડી લઈને જતા હશે અને રસ્તાની અંદર આવતા જતા શું કહેવાય કે કોઈક સાયકલ વાળો કે આમ તેમ જતો હશે અને પૂછ્યું એને કે કોઈક ગામની અંદર જવાનું છે, કોઈક ગામમાં જવાનું છે. પણ હવે જે પ્રમાણે એને ઉદ્ધતા જે પૂછ્યું કે સાયકલ તને ખબર નથી પડતી, હા જરાક સાયકલ સાઈડમાં લઈને ચાલવાનું વગેરે કરીને, એટલે ગુસ્સાની અંદર આમ તેમ બોલ્યો. અને પછી પૂછ્યું કે શું કહેવાય મારે અહીંયા જગ્યાએ જવાનું છે, રસ્તો જરાક જણાવ ને. તો ઓલાએ તો હસતા હસતા કીધું કે સાહેબ તમે અહીંયા રસ્તાથી જશો ને તો આગળ રસ્તો ખરાબ છે ને શું કહે નદીનું જે પુલિયું છે એ પણ તૂટી ગયું છે. તો શું કરો? તો કે અહીંયાથી ફરીને જાઓ અને આમ શું કહેવાય તો સમજો કે જે લગભગ 1.5-2 કિલોમીટરમાં જે પહોંચી જવાય હતું એની જગ્યાએ 20-25 કિલોમીટર ફેરવી દે અને આખું એટલા ફેરવી દે. હવે શું કર્યું એને? આમ તો બધું બરાબર હતું પણ મગજ પિત્તો ગરમ થયો હતો એટલે તો કે એને શું કે અહીંયાથી આ રસ્તે જજો, અહીંયાથી આમ વળજો કરીને 25-30 કિલોમીટર ફેરવી દીધો. હવે પાછું એવું પણ બને તો એવી રીતે વળી એટલે મુસીબતમાં નાખવી, મને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી એટલે તો કે મુસીબતમાં નાખવા માટે. હવે એ દ્વેષના કારણે પણ થાય કે ગમે તે રીતે થાય. બરાબર. એટલે કૂડી બુદ્ધિ દીધી. પછી કે કૂડો લેખ લખ્યો. કૂડો લેખ લખ્યો. પેલામાં લખાણ પટ્ટી હતી, લખાણ. તો એમાં ખોટા લેખાઓ લખે. ખોટો લેખો એટલે આપણે નામું પણ આવે. અકાઉન્ટ જે કહે ને પેલા નામું લખતા. આપણે અત્યારે જે એકાઉન્ટ કહીએ ને ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે, તો એને પેલા જે લખતા એને નામું લખતા કહેવાય. તો એવી રીતે ખોટા લેખ લખે એમ કે આનું આ છે વગેરે લખાણની અંદર રહેતું. તો ખોટા લખાણો કરે અથવા એને લીધું ન હોય, ઓછું વધતું કર્યું હોય તો એની અંદર પણ સોરી એ તો વેપારની અંદર આવશે. પણ સોરી આપણે જેમ ખોટા વચન બોલતા હોઈએ તો એવી રીતે જેમ લેખ લખાતા હોય, લેખ એટલે કર્મ વિધાતા નહીં પણ પેપરની અંદર આર્ટિકલ. લેખ મીન્સ આર્ટિકલ. તો એમાં શું કે ખોટા આર્ટિકલ્સ મનગઢ લખે અથવા થોડુંક સાચું થોડુંક ખોટું એમ કરીને લોકો એને માની જાય એવા ખોટા આર્ટિકલ્સ લખે, ખોટા લેખ લખે. પછી કુડો શાક ભરી. કુડી શાક ભરી. કૂડો લેખ લખ્યો પછી કૂડી શાક ભરી. ના કુણીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો. હા એ આવી ગયો. આલોચ મર્મ પ્રકાશ્યો. કુનીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો. કુનીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. એ આવી ગયું. કૂડો લેખ લખ્યો. કુડી શાક ભરી. હા, કૂડી શાક ભરી એટલે ખોટે સાક્ષી પુરાવી. ખોટી સાક્ષી પુરાવીએ. સાક્ષી એટલે વિટનેસ. કોર્ટની અંદર વિટનેસ હોય ને, કોર્ટની અંદર વિટનેસ આપતા હોય, વિટનેસ બરાબર ને. થાપણ મોસો કીધો. પછી કીધું થાપણ મોસો. હા કીધો. થાપણ મોસો કીધો એટલે થાપણ ઓળવવી. થાપણ મોસો એટલે ઉપાડી લેવું. થાપણ એટલે નાણું પૂંજી અને એને શું કહેવાય ઓળવી એટલે
ઓળવું એટલે એને ગમે તેમ કરીને એને પોતાનું કરી લીધું, એને ઓળવી એમ કે છે. થાપણ ઓળવવી એટલે તો ગમે તેમ કરીને ખોટું લખાણ જોખાણ કરીને એને જે વસ્તુઓ મૂકેલી હોય એ વસ્તુઓની અંદર શું કરે, તો કે વસ્તુ લઈ લે. હમ બરાબર. એટલે થાપણ કન્યા મોસો, હા, હમ થાપણ મોસો કીધો એટલે થાપણ મોસો કીધો એટલે મોસો એટલે ઉપાડી લેવું અથવા લઈ લેવું. થાપણ મોસો એટલે વસ્તુ જે હોય એને ઉપાડી લેવું, લઈ લેવું. થાપણ મોસો કીધો. પછી કીધું કન્યા ગૌ કન્યા, કન્યા, ગૌ, ઢોર, ભૂમિ, હા, સંબંધી, સંબંધ લહેને દેહને, બોલો, વ્યવસાય, વાદ વઢવાદ કરતા મોટકું જૂઠું બોલ્યા. બરાબર. હવે હમ જો અહીંયા આ વાત છે એ આપણે ઓલરેડી વંદિત સૂત્રમાં આવી ગઈ છે, પરંતુ પ્રસંગે આપણે ચોક્કસ સાંભળી લઈશું. બરાબર ને? કે જેમ પેલું કીધું કન્યા, બરાબર ને? કન્યા. હવે કન્યાનું શું? તો કે કન્યાના વિવાહ સંબંધી, કન્યાના વિવાહ સંબંધી. તો એ વિવાહ સંબંધી લગ્ન યોગ્ય થયું હોય કન્યા, તો તે વખતે જો કદાચ ગમે તેમ કરીને હવે એને શું કહેવાય, મોટી થઈ છે, મતલબ લગ્ન યોગ્ય થઈ ગયેલી છે અને હવે ઉંમર પણ મોટી વગેરે થાય છે, તો એને ગમે તેમ કરીને લગ્ન પરણાવવા માટે તો ગુણ ન હોય, ગુણ ન હોય છતાં પણ મોટું ચડાવી કરીને એને મોટા મોટા વખાણ કરી, પ્રશંસાઓ કરીને શું કરે, તો કે લગ્ન કરાવી દે. અથવા કોઈનું અન્યની કન્યા હોય અને દ્વેષના કારણે, રાગ હોય, રાગ અને દ્વેષ બંને રીતે પાપો થતા હોય છે. રાગ હોય ત્યાં બરાબર શું કરે, તો કે એને બડાવી ચડાવી કરીને વગેરે એ લગ્ન કરાવી દે. અથવા એમાં નાનું મોટું ઝીણું ઝીણું તો જૂઠ આપણે ચાલતું જ હોય છે, પણ મોટી વાત એ છે કે જે કન્યા સંબંધી, તો કે પહેલાના સમયની અંદર 20 કન્યાઓ રાખતા. 20 કન્યાઓ એટલે તો કે એ કન્યાને બાળપણમાંથી જ એને ઝીણું ઝીણું શ્લોક, ઝીણું ઝીણું ધીમું ઝેર આપવામાં આવતું હોય. હવે એની સાથે એ ઝેર એના શરીરની અંદર કાયમ માટેનું એવું ઝેર હોય કે એની સાથે કોઈ પણ રાજાઓ વગેરે હોય તો એની સાથે સંબંધ કે રાજકુમાર જે દુશ્મન હોય તો એને રાજાઓ કે એ સેનાપતિ વગેરે શું કરે, તો કે ભેટની અંદર એ કન્યા આપી દે. ભેટમાં એ કન્યા આપી દે. કન્યાને તો ખબર છે, એને પહેલાથી ખ્યાલ હોય, એને એ રીતે જ તૈયાર કરવામાં આવી હોય. હવે એ કન્યા અથવા એને ખ્યાલ ન હોય તો પણ શું, તો કે આ અમારા નગરની અથવા અમારા રાજની સુશીલ અને ઉત્તમ કન્યા છે, એનું તમે ગ્રહણ કરો. એટલે ગ્રહણ કરીને શું કરે, તો લઈ જાય. અને જ્યારે એની સાથે સંબંધ બાંધે એટલે એ વિષ એનું ઝેર એ જે પણ જેની સાથે પણ લગ્ન થયું હોય એ એની સાથે સંબંધ બાંધતા એનું મરણ થાય, એનું મરણ થાય. એટલે 20 કન્યા છે, હા, 20 કન્યા નથી એમ કહીને પરણાવી દે તો ત્યાં પણ આ કન્યા સંબંધી પાપ લાગે છે. પછી વળી આગળ વધીને કહેશું તો 20 કન્યાનો કોન્સેપ્ટ તે વખત પ્રચલિત પણ હતો. તો હવે કોઈ છે તો કે 20 કન્યાને આ 20 કન્યા નથી એમ કરીને આપી દે, અને બીજું કઈ તો કે સારી કન્યા હોય એને મેળવવા માટે અથવા એના પ્રત્યેનો દ્વેષ કે ઈર્ષ્યાના કારણે શું કરે, તો કે આ કન્યા કોઈકને પસંદ પણ આવી હોય, લગ્ન યોગ્ય પણ છે અને કદાચ એને માંગુ વગેરે પણ આવ્યું છે, પણ છતાં પણ શું કરે, તો કે આ શું કહે, એની સાથે તમે લગ્ન ન કરતા, કારણ કે એ કેવી કન્યા છે, તો કે 20 કન્યા છે એમ કરીને એના લગ્ન થવા દે નહીં. તો 20 કન્યા, બરાબર, 20 કન્યાને 20 કન્યા નથી એમ કરીને વળી એમ કરીને લગ્ન કરાવી દે, અથવા દ્વેષના કારણે 20 કન્યા નથી છતાં પણ 20 કન્યા છે એમ કરીને એના વ્યભિચાર કે લગ્ન થવા દે નહીં. એવી રીતે એક 20 કન્યાનું એવી રીતે ત્યાં હતું. અત્યારના સમયની અંદર કહીએ તો કે એ કન્યા સારી નથી, એનું શું કહેવાય કે એનું કેરેક્ટર સારું નથી, શું એનું ચરિત્ર સારું નથી વગેરે કરીને અટકાવી દે. અથવા શું કહેવાય, તો કોઈ સારી કન્યા છે તો એને શું કહેવાય, એનું કેરેક્ટર સારું નથી એમ કરીને અટકાવી દે.
અને લગ્ન ન થવા દે તો એમાં પણ પાપ લાગે, દોષ લાગે. બરાબર. અને વળી તો કે જે કન્યા યોગ્ય નથી અથવા છે કેરેક્ટરલેસ છે, તો એવી કન્યાને શું તો કે આ બહુ ડાયી છે, સારી છે, એમ કરીને સારા શું કહેવાય એમ કરીને એને લગ્ન કરાવી દે. અને ત્યાં તો કે બંને મર્દ તો કે જૂઠનો સહારો લઈને મોટું જૂઠાણ સામાન્ય સામાન્ય હોય, સામાન્ય સામે કોઈ પણ સર્વગુણ સંપન્ન નથી હોતું. બરાબર. પરંતુ વિશેષની અંદર આ જે છે તો એ સાવ નથી, અને એને પણ આ સારું છે એમ કરીને વ્યભિચાર વગેરે કરી દેવામાં આવે તો એ કન્યા સંબંધી થયું. પછી એ રીતે ગૌ સંબંધી, ગૌથી લઈને ગાય, ભેંસ, બળદ, મતલબ જે પણ પ્રાણીઓ છે, ઘોડા, હાથી વગેરે બધું જ. તો હવે શું છે કે જેમ ગાય છે તો ગાય સંબંધી છે, તો ગાય સંબંધી પશુઓ સંબંધી જૂઠું બોલવામાં આવે. કેવી રીતે? તો જેમ ગાય છે તો દુધાળુ પ્રાણી છે, બરાબર. ગાય દુધાળુ પ્રાણી કે મતલબ જેનાથી કામ લેવાય એવું હોય તેમ. તો ગાય છે તો હવે ગાયનું સમજો કે વેચવું છે, ગાય વેચવું છે, તો વેચવા માટે શું કરશે તો કે આ ગાય એટલી સરસ છે અને શું કે હજી તો યુવાન જ છે, સાવ એકદમ સાવ યુવાન જ છે, દૂધ પણ સારું આવે છે. એટલે શું કહેવાય કે આવતું હોય 2 લીટર અને કે 5 લીટર દરરોજનું દૂધ આવે છે. હા, વળી શાંત પણ છે, એને કઈ મટાટા વગેરે પણ નથી. તો એમ કરીને મતલબ દૂધ માટે છે કે શું કહેવાય કે ભાઈ 1-1.5 લીટર 2 લીટર પણ ના આપતો હોય 5 લીટર દૂધ આપે છે, એમ કરીને એના મોટા ભાવમાં વેચી દે. પછી જે લઈ જાય એ તો બિચારો પછતાતો હોય, પછી એ દુઃખી થાય. કારણ શું તો કે આ જે કીધું તો એવી રીતે છે નહીં. પછી એ રીતે ખરીદવાનું હોય, લેવાનું હોય ત્યારે તો કે ભેંસ તો સાવ શું કહેવાય, ભેંસ કે ગાય છે તો શું કહેવાય તો કે સાવ ઉંમરવાળી દેખાય છે. ના ના ના, ઓલો કે તો ના સાચું કેતો હોય, ના ના અમે પણ લેવ જ કરીએ છીએ, અમને પણ ખબર પડે. હા, એમ કરીને શું તો કે એનો જે ભાવ હોય એનાથી ઓછું કરે, સાવ ઓછો કરી નાખે. અથવા લઈ આવ્યા પછી પણ આ તો ભાઈ શું કહેવાય કે તમારું પશુ છે, તમે જે કરીને વેચ્યું હતું એવું તો છે નહીં, એમ કરીને શું તો કે એની પાસે જે લીધેલા પૈસા આપેલા પૈસા હોય એ પણ ખોટું બોલીને લઈ લે પાછા. બરાબર. તો એ રીતે બળદોની અંદર પણ, એ રીતે ઘોડાઓની અંદર પણ ઘોડો ઉત્તમ જાતનો છે એમ કરીને વેચી દે. બરાબર. હા, અથવા શું કે અમુક નિશાનીઓ વગેરે એવું પેઇન્ટ કરી લે તો કે આનું આ નિશાન છે એટલે આ ઘોડો આવો સરસ છે વગેરે. પછી ભેંસો વગેરે છે તો બધા પશુઓ સંબંધી કે એનું જે રિયલ સાચું હોય બરાબર. જ્યારે માણસ, જ્યારે એનો જે વેપારી લેતી દેતી કરનાર જે વ્યક્તિ હોય એ જ્યારે એને વાસ્તવિક ખ્યાલ આવે ત્યારે એ લૂંટાયો છે, છેતરાયો છે, એટલે તે વખતે ખુદ દુઃખી થાય, એ પોતે દુઃખી થાય. કારણ શું તો કે જેટલી કિંમતની અંદર હોવું જોઈએ એની કરતા અનેક ઘણું લઈ લીધું છે. એટલે કન્યા, ગૌ, પછી ઢોર. કન્યા, ગૌ, ઢોર એટલે બધા પશુઓ પણ આવી જાય. હા, પછી શું કીધું? ભૂમિ. જૂઠું બોલી પછી હાથ પગ તણી કાઢ દીધી. ભૂમિ સંબંધી. હા એ તો કરી લીધું. પૂરી સંબંધી લેણે દેણે વ્યવસાય. ઓકે. હા, ભૂમિ સંબંધી. ભૂમિ હવે હા, ભૂમિ સંબંધી તો જગ્યા માટે પણ લેન્ડની જે દલાલી કરતા હોય, બરાબર ને. તો હવે શું કહેવાય કે સેલ કરવાનું, વેચવાનું હોય તો કે શું કે બધું ટાઈટ ક્લિયર છે, પછી કોઈ જાતનું એનો પ્રોબ્લેમ નથી. અથવા ખેતી માટેનું હોય તો શું કરે તો કે આ બહુ સરસ આમાં ખેતી થાય, એકદમ ઉત્તમ છે, બેસ્ટ છે ખેતી માટે, ફાર્મિંગ એકદમ, તો એવું જણાવે. પછી જ્યારે એમ કરીને એનો દસ્તાવેજ બનાવીને પૈસા લઈ લે એનો સારી બનાવીને, પછી તો કે જ્યારે એ જગ્યા જુએ તો ખેતીને લાયક જગ્યા હોય જ નહીં. પથ્થરિયાળ જગ્યા હોય એટલે તો કે ન ઘર બનાવી શકાય, ન ખેતી કરી શકાય, એવી હાલત થાય. એટલે તો પણ એટલે પસ્તાય. કેમ કે હવે ખેતીવાડી માટે લેતું હોય અને ખેતીવાડી ના થાય તો હવે મોટી જગ્યા હોય, બરાબર ને. તો એમ કરીને જે ખોટું બોલું કરીને જે પૈસા લેતા હોય તો એમ કરતા હોય તો એનો પણ અહીંયા દોષ લાગે છે, એના પાપ છે. એટલે કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી લેહને દેહને વ્યવસાય કરતા મોટું જૂઠું બોલ્યા. એટલે મોટું જૂઠું બોલ્યા. મોટું અને મોટું જૂઠું બોલ્યા એટલે બહુ મોટા જૂઠાણ કહેવાય. કે આપણે સાંભળજો, આપણા જીવનની અંદર નાના નાના જૂઠ બોલાતા જ હોય છે.
પરંતુ જેનાથી કોઈ અન્ય જીવનું કે પોતાનું મોટું નુકસાન થતું હોય એવું તો ચાહે પછી પોતાનું હોય કે પોતાનું પણ ન કરાય અને બીજાનું પણ ન જ કરાય. નહીં તો આપણને શું તો કે મૃષાવાદનો મોટો દોષ લાગે છે. મૃષાવાદનો મોટો દોષ લાગે છે. મોટું કું જૂઠું બોલ્યા પછી પછી શું કીધું? હાથ પગ તણી કાઢ દીધી. હાથ પગ તની ગાળ ગાળ. દીધી. કડકાળા મળ્યા આવું કઈક આવ્યું ને? હા હા, કડકડા મૂડ્યા. હા, કડકડા મોડ્યા એટલે તો કે શું તો કે હવે જયારે ગુસ્સાની અંદર હોય કે શું કહેવાય તો કે એના હમણાં ટચાકડા ફોડવા એટલે શું? ગાળ દેવી. હા, ટચકડા એટલે ગુસ્સે થાવ, ગુસ્સે થાવ. ગુસ્સે થવું અને ગમે તેમ અનાપ શનાપ બોલવું. હમ એના નામનું શું કહેવાય? એના નામનું મોટું 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 ખોટે ખોટું બોલે રાખવું. આવું છે તેવું છે ફલાણું ઢીકણું વગેરે. એટલે ટચાકડા ફોડ્યા એમ કીધું એને. ઓકે, શું કીધું? કડકડા મળ્યા ને પછી મરમર વચન બોલ્યા. મરમર વચન બોલ્યા. મર્મ વચન બોલ્યા. મર્મ વચન એટલે જે ગુપ્ત વાતો છે. હમ. મર્મ એટલે ગુપ્ત છે, જે ગુપ્ત. કહેવા યોગ્ય નથી. કહેવા યોગ્ય નથી અથવા જે લોકની અંદર કહેવા યોગ્ય નથી તેવી વાતો શું કરશું? તો એવું કે જે કહેવા યોગ્ય નથી તે કહેવું જોઈએ નહીં. બરાબર. એટલે કોને ક્યાં પહોંચ્યા આપણે? કડકડા મળ્યા, મર્મ વચન બોલ્યા. બરાબર. તો બીજે. અહીંયા હા, બીજે સ્થૂળ મૃષાવાદ વેરમણ વ્રત સંબંધી. બરાબર. એટલે બીજા મૃષાવાદ એટલે મૃષા એટલે અસત્ય. બીજા વ્રતની અંદર બીજું વ્રત જે મૃષાવાદ વેરમણ વ્રત છે એ વ્રત સંબંધી આ આટલી આટલી જે પણ આટલું મુખ્ય કીધું પણ એના સિવાય જે પણ થયું હોય મૃષાવાદ વેરમણ વ્રત વિષયો અનેરો એટલે આ વાતો તો કીધી વિષયો અનેરો એમ કરીને શું કીધું? અનેરો જે કોઈ અતિચાર અનેરો એટલે બીજું કોઈ પણ આ રીતે બીજું કોઈ પણ જે નાના મોટા જે થતું હોય નાના મોટું ખોટું ખોટું બોલાતું હોય જૂઠું બોલાતું હોય તો બધાની પણ અહીંયા પાક્ષિક કે ચોમાસિક કે સંવત્સરી એની અંદર આપણે શું કરીએ છીએ તો કે મન વચન કાયા કરી મિચ્છામી દુક્કડમ માંગીએ છીએ. સૂક્ષ્મ બાદર. સૂક્ષ્મ કે બાદર જાણતા અજાણતા. સૂક્ષ્મ એટલે ખ્યાલ ન આવે તેવું. ખ્યાલ ન આવે એકદમ ખ્યાલ ન આવે તેવું એને સૂક્ષ્મ કીધું. અને બાદર એટલે જે દેખીતું છે છતાં પણ થઈ ગયું. આપણને ખ્યાલ છે ને કે ખોટું બોલવાથી ખોટું ખોટું છે છતાં પણ ઘણી વખતે આપણે બોલી જવાતું હોય છે બોલાતું હોય છે તો એની પણ અહીંયા શું કરીએ છીએ આપણે માફી માંગીએ છીએ. બરાબર. તો એટલે બીજા વ્રતની અંદર એટલે આપણને વાતો કીધી. બરાબર. કન્યા ગૌ ઢોર ભૂમિ સંબંધી લેણે દેને એટલે લેવતા દેતા ઉન્હે પ્રત્યે લેણે કિન્હે પ્રત્યે શું કીધું? લેણ દેને વાદ વ્યવસાય કરતા મોટકું જૂઠું બોલ્યા. એટલે મોટકું એટલે મોટું જુઠ્ઠાણ બોલ્યા. જેમ 20 કન્યાની આપણે વાત કીધી, પછી પશુઓ સંબંધી વાત કરી, વળી જમીન સંબંધી વાત કરી. તો એવી રીતે જે પણ વસ્તુઓ લેતી દેતી થતી હોય તો એમાં જુઠ્ઠાણ થતું હોય તો એને અહીંયા 5 અલિક કીધેલા છે. 5 પ્રકારના અલિક પણ કહેવામાં આવેલા છે જે આપણે વહબંધ છવી છે સોરી સહસા રસદારે દિયનો વયમની પરિથુલગ અલિય વયન વિરયો આયરિયામાં પસત થઈ તપમાય પસંગેનમ સહસા રહસદારે મોસુ વએસેય કુડલિહેય દિય વયસૈયારે પડિકમે દેશિયમ સવ. તો આ બે ગાથાઓની અંદર બીજા વ્રત સંબંધી આપણે વાતો આ અત્યાચારની અંદર સાંભળી. હવે એ અત્યાચારની અંદર હવે આમાંથી તમને કઈ પ્રશ્ન હોય એ તમે જણાવો, પૂછો. બીજા વ્રત સંબંધીમાં ખ્યાલ આવે બધાને? આડ અભ્યાખ્યાન દીધું પાછું કે ને શું છે? આડ 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 અને અભ્યાખ્યાન. આડ એટલે આક્ષેપ.
આરોપ. ઓકે. આપણી દેશી ગુજરાતીની અંદર શું આડ લીધે રાખે છે? આરોપ મૂક્યો કહીએ એ, બરાબર. અને અભ્યાખ્યાન એટલે એ આપણી ધાર્મિક ભાષા. અભ્યાખ્યાન 13મે અભ્યાખ્યાન આવે છે ને, પહેલે પ્રાણાતિપાત વિષય મૂર્છાવા ત્રીજે તદાન, એવી રીતે 13મે અભ્યાખ્યાન. તો અભ્યાખ્યાન અને આરોપ બંને એક જ છે, બરાબર. ખાલી શબ્દ એક આડ એ દેશી ભાષાનો આપણો દેશી શબ્દ છે અને અભ્યાખ્યાન એ શાસ્ત્રીય ભાષા છે, બરાબર. ઓકે, સરસ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. હવે જેમને ગાથા લેવાની છે, દેવાની હોય, એ ચોક્કસ ગાથા દેજો. ઓકે, ચાલો. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવી હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.